આ તરફ રાજકોટના લોધિકામાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। ગ્રામીણ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। લોધિકા પંથકમાં ખેતરમાં રહેલ મગફળીનો પાક પલળ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો મેઘરાજાએ છીનવ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે, પરંતુ પાછોતરો વરસાદ છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 24 કલાકથી રાજકોટ અને આસપાસના જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। મગફળી પકાવતા ખેડૂતો છે તેમની હાલત દયનીય થઈ ગઈ છે। આપણી સાથે જગદીશભાઈ છે, રાજકોટ પંથકના લોધિકા પાળ વિસ્તારના ખેડૂત છે। જગદીશભાઈ, શું કહેશો? એક તરફ મગફળીનું જબરજસ્ત ઉત્પાદન થવાનું હતું ને ગઈકાલે શાંતિ વરસાદ આવ્યો, કેવી નુકસાની? નુકસાની તો કોઈ વાત જ જવા દી। આ પાથરા પલળી ગયા, ઢોરનો ચારો હોઈ ગયો છે, સમજી ગયા? આ ઢોરને માલ હોય ને, ગાયું ભેંસું છે મારી પાસે, ઢોર બરાબર હોય। હવે નીણ તો પૂરી થઈ ગઈ, હવે સમજી ગયા? અને મગફળીની બજારમાં હવે આ ટેકામાં લહે નહીં, ટેકાના ભાવમાં લહે નહીં। હવે આ મગફળી હવે જાહેર હરાજીમાં વેચવાની, હવે જે ભાવ આવે। કેટલી મહેનત કરેલી પણ અમારું આ નિષ્ફળ ગયું બધું। તમને ખૂબ દુઃખ થતું હશે? દુઃખ તો થાય ને, 4 મહિના મહેનત કર્યા પછી મહેનત કરવી, 4 મહિના દવા, ખાતર, પાણી, બહુ નુકસાની થઈ। બધું જ મહેનત સૌથી મોટી છે, દવા છે, ખાતર છે, બિયારણ છે, આ બધી જ વસ્તુ જાણે આ વરસાદની અંદર વહી ગઈ છે અને ખેડૂતોના આંખની અંદર આંસુ આવી ગયા છે। હું તમને ફરી એક વખત આ મગફળી ઉપાડીને બતાવીશ। દિવાળીની અંદર આ મગફળી છે, ખેડૂતોને દિવાળી સારી જાય, દીવડાવાળી જાય, રોશનીવાળી જાય એના માટેની હતી, પરંતુ આ મગફળી છે મેઘરાજાની, ખાસ કરીને કમોસમી કહી શકાય એ પ્રકારના પાછોતરા વરસાદ છે, તેના કારણે અત્યારે ધૂળધાણી થઈ ગઈ છે અને રાજકોટ પંથકના ખેડૂતોની આ જ પ્રકારની હાલત છે। ખેડૂતો અત્યારે રડવા બેઠા છે કે આ પરિસ્થિતિની અંદર તેને બચાવવાનું કોણ આવશે? કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, પાળગામ।